મારી કૃતિનું નામ અખાત છે. ત્રણેય બાજુ જમીન ને વચમાં પાણી હોય તેને અખાત કહેવાય. મારી કૃતિનું નામ સંયોગ ભૂમિ છે. જેને બે બાજુ દરિયા અને વચમાં જમીન હોય તેને સંયોગ ભૂમિ કહેવાય. મારી કૃતિનું નામ ભૂશીર છે. ત્રણેય બાજુ પાણી અને જમીનનો છેડો અંદર સુધી ઘૂસી ગયો હોય તેને ભૂશીર કહેવાય છે. બરાબર. મારી કૃતિનું નામ સામુદ્રધુની છે. બે બાજુ ભૂમિ ભાગ હોય અને વચ્ચે જે પટ્ટી આવે તેને સંયોગ ભૂમિ સામુદ્રધુની કહેવામાં આવે છે. બરાબર. મારી આકૃતિનું નામ ભૂશીર છે. ત્રણેય બાજુ પાણી વચમાં જમીન હોય તેને ભૂશીર કહેવામાં આવે છે. બરાબર. મારી કૃતિનું નામ ટાપુ છે. ચારેય બાજુ પાણી છે અને વચ્ચે જમીન છે તેને ટાપુ કહેવાય. બરાબર. મારી આકૃતિનું નામ દ્વીપકલ્પ છે. ત્રણેય બાજુ જમીન પાણી અને એક બાજુ જમીન પર. બરાબર. ઓકે. મારે આકૃતિનું નામ છે ખીણ. બે બાજુ પર્વત ને વચમાં જમીન તેને ભૂમિ ખીણ કહેવાય છે. ઓકે. મારી કૃતિનું નામ અખાત છે. ત્રણેય બાજુ જમીન હોય ને વચમાં પાણી હોય તેને અખાત કહેવાય છે. બરાબર. મારું કૃતિનું ટાપુ છે. ચારે બાજુ પાણી ને વચમાં જમીન તેને ટાપુ કહેવાય. બરાબર. વેરી ગુડ. મારી પૃથ્વીનું નામ ઉપસાગર છે. મોટા દરિયાનો નાનો ભાગ પૃથ્વીની અંદર સુધી ઘજી ગયા અને ઉપસાગર કહેવાય. બરાબર છે. ઓકે. મારી કૃષિનું નામ દ્વીપકલ્પ છે. જેનો એક જમીન ભાગનો એક છેડો અંદર હોય અને તેની ત્રણેય બાજુ પાણી હોય. બરાબર. તેને શું કહેવાય? દ્વીપકલ્પ. મારી કૃતિનું નામ સંયોગ ભૂમિ છે. જેમાં બે બાજુ દરિયા અને વચમાં જમીન હોય તેને સંયોગ ભૂમિ કહેવામાં આવે છે. બરાબર.